એક હતા બકરીબેન, એમને બે બચ્ચા આવ્યા. બકરીબેને ઘર બનાવવાનું વિચાર્યું. બકરીબેન રસ્તા વચ્ચે જઈ અને બેસી ગયા. થોડી વારમાં શેરડીના ગાડાવાળો આવ્યો. શેરડીના ગાડાવાળાએ કીધું, એ બકરી, રસ્તા વચ્ચે કેમ બેઠી છો? બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બેન નથી કહેતા આવડતું? હશે બકરી બેન, લ્યો આ 2-4 ભારા શેરડીના આપું, રસ્તામાંથી એક બાજુ હટી જાઓ. કહી ને 2-4 ભારા શેરડીના આપી દીધા અને બકરી બેન રસ્તામાંથી હટી ગયા અને ગાડાવાળો જતો રહ્યો. ત્યાં થોડી જ વારમાં ગોળના ગાડાવાળો આવ્યો. એ બકરી, કેમ રસ્તા વચ્ચે બેઠી છો? બકરી ગુસ્સામાં થઈ અને બોલી, બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બેન કહેતા નથી આવડતું? હશે બકરી બેન, લ્યો આ 2-4 ગોળના ઘડા આપું, રસ્તામાંથી હટી જાઓ. અરે બકરી બેન, આટલા ગુસ્સે ના થાવ, લ્યો આ ઝાડ નીચે રાખું છું, હવે રસ્તામાંથી હટી જાઓ. હા, ત્યાં ઝાડ નીચે રાખી દો. થોડી વારમાં ટોપરાનું ગાડું આવ્યું. એ બકરી, કેમ રસ્તા વચ્ચે બેઠી છો? રસ્તામાંથી હટી જા. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી બેન કહેતા નથી આવડતું? અરે બકરી બેન, લ્યો આ 2-4 ટોપલાના ઘડા અને મને હવે રસ્તામાંથી જવા દો. લ્યો બકરી બેન, લ્યો આ ત્યાં ઝાડ નીચે રાખું છું. સારું, ત્યાં ઝાડ નીચે રાખી દો અને જતા રહ્યો. બકરી બેને ઘર બનાવ્યું. ગોળની ભીતો બનાવી, શેરડીના દાંડા કર્યા અને ઘર ઉપર ટોપરાના નળિયા નાખ્યા. પછી બકરી બેને બચ્ચાને કહ્યું, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા ચાલો એમાં રહીએ. બચ્ચા તો ખૂબ ખુશ થઈ ગયા અને કૂદવા લાગ્યા અને બોલ્યા, ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપલીએ ઘર બાંધ્યા, બચ્ચા ચાલો એમાં લઈએ. બકરી બેન ઘરના દરવાજા બંધ કરી અને ચરવા ગયા. સાંજે પાછા આવ્યા, દરવાજો ખખડાવીને કહ્યું તો બચ્ચા બોલ્યા, એ કોણ છે? કોણ છે? ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચાને ખબર પડી ગઈ આ તો મમ્મી છે. બચ્ચાએ ઝટપટ કરીને બારણા ઉઘાડી નાખ્યા. એક દિવસ બકરી બેન ચરવા ગયા હતા. એ જોઈ અને વાઘ આવ્યો. વાઘે બારણા ખખડાવ્યા પણ અંદરથી અવાજ આવ્યો, એ કોણ છે? પણ વાઘે કંઈ જવાબ આપ્યો નહીં. જે હોય તે જતા રહ્યો. તમે કાંઈ અમારી માં નથી. અમારી માં આવશે તો જ અમે બારણા ખોલીશું. વાઘભાઈ તો આ બધું જોઈ અને છાના માના નાસી ગયા. સાંજે બકરી બેન ચરીને ઘરે આવ્યા અને બારણા ખખડાવ્યા. એ કોણ બારણા ખખડાવે છે? ગોળ કેરી ભીતલડીને શેરડી કેરા દાંડા, ટોપરીએ ઘર છાયા, બચ્ચા બારણા ઉઘાડો. બચ્ચા માને ઓળખી ગયા અને તરત બારણા ઉઘાડ્યા. પછી બકરી બેન બચ્ચાને ભેટી પડ્યા.